ગુજરાતના હવામાન જગતમાં ફરી એકવાર મોટો વિવાદ ઊભો થયો છે। એક તરફ જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલની આગાહીઓ ચર્ચામાં છે, તો બીજી તરફ વિજ્ઞાન જાથાના કાર્યકરો અને હવામાન નિરીક્ષક જયંત પંડ્યાએ તેમના દાવાઓ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। શું ખરેખર અંબાલાલ પટેલની આગાહીઓ વૈજ્ઞાનિક આધાર ધરાવે છે, કે પછી લોકો માત્ર વિશ્વાસના આધારે તેમની વાતો સ્વીકારી રહ્યા છે? જયંત પંડ્યાએ ખુલ્લેઆમ કહ્યું છે કે લોકો કોઈપણ આગાહીને આંખ બંધ કરીને ન માને અને સત્તાવાર હવામાન વિભાગની માહિતી પર વધુ ભરોસો રાખે। આખરે આખો વિવાદ શું છે? બંને પક્ષો શું કહી રહ્યા છે અને સામાન્ય લોકોએ કોની વાત પર વિશ્વાસ કરવો જોઈએ? આજના આ વિશેષ અહેવાલમાં આપણે તમામ મુદ્દાઓને શાંતિપૂર્ણ અને તથ્ય આધારિત રીતે સમજવાનો પ્રયાસ કરીશું। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા મુદ્દાની જે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। ગુજરાતમાં જ્યારે પણ વરસાદ, ચોમાસું અથવા કોઈ મોટા હવામાન પરિવર્તનની વાત આવે છે ત્યારે અંબાલાલ પટેલનું નામ ઘણી વખત ચર્ચામાં રહે છે। ઘણા લોકો તેમની આગાહીઓને ધ્યાનથી સાંભળે છે અને સોશિયલ મીડિયા પર પણ તેમની વાતો ઝડપથી વાયરલ થતી હોય છે। પરંતુ તાજેતરમાં વિજ્ઞાન જાથા સાથે સંકળાયેલા લોકો અને જાણીતા હવામાન નિરીક્ષક જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહીઓ અંગે સવાલો ઉઠાવ્યા છે। આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે। કેટલાક લોકો કહી રહ્યા છે કે અંબાલાલ પટેલની ઘણી આગાહીઓ ભૂતકાળમાં સાચી પડી છે, જ્યારે બીજા લોકોનું માનવું છે કે હવામાન જેવી બાબતો માટે વૈજ્ઞાનિક ડેટા અને સત્તાવાર એજન્સીઓ પર આધાર રાખવો વધુ યોગ્ય છે। તાજેતરમાં વિવિધ મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો કે વિજ્ઞાન જાથાના પ્રતિનિધિઓએ અંબાલાલ પટેલની આગાહીઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા। તેમનું મુખ્ય કહેવું હતું કે હવામાનની આગાહી માટે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ, ઉપગ્રહ ચિત્રો, રડાર સિસ્ટમ અને કમ્પ્યુટર મોડેલ્સનો ઉપયોગ કરવામાં આવે છે। જયંત પંડ્યાએ પણ પોતાના નિવેદનમાં લોકોને અપીલ કરી કે કોઈપણ વ્યક્તિની આગાહી પર સંપૂર્ણ નિર્ભર ન રહેવું જોઈએ અને સત્તાવાર હવામાન વિભાગની માહિતી પણ જોવી જોઈએ। તેમણે જણાવ્યું કે હવામાન એક અત્યંત જટિલ વિષય છે અને તેમાં સતત ફેરફાર થતા રહે છે। બીજી તરફ અંબાલાલ પટેલના સમર્થકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી હવામાન અને કુદરતી સંકેતોનો અભ્યાસ કરતા આવ્યા છે અને ઘણી વખત તેમની આગાહીઓ ચર્ચામાં રહી છે। આ કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા વધુ ગરમાઈ ગઈ। કેટલાક લોકોએ અંબાલાલ પટેલના સમર્થનમાં પોસ્ટ્સ લખી, જ્યારે કેટલાક લોકોએ વૈજ્ઞાનિક અભિગમને વધુ મહત્વ આપવાની વાત કરી। હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે સામાન્ય લોકો માટે યોગ્ય રસ્તો કયો છે? શું માત્ર એક જ સ્ત્રોત પર વિશ્વાસ કરવો જોઈએ, કે પછી વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી મેળવીને નિર્ણય લેવો જોઈએ? આ સવાલનો જવાબ સમજવા માટે આપણે પહેલા હવામાન આગાહી કેવી રીતે કરવામાં આવે છે તે સમજવું પડશે। મિત્રો, હવે પ્રશ્ન એ છે કે આખરે હવામાન વિભાગ વરસાદની આગાહી કેવી રીતે કરે છે? સેટેલાઇટ, રડાર અને સુપર કમ્પ્યુટર પાછળનું આખું વિજ્ઞાન શું છે? .. તો મિત્રો, હવે સવાલ એ છે કે આખરે હવામાન આગાહી કેવી રીતે કરવામાં આવે છે અને શા માટે અલગ અલગ નિષ્ણાતોની આગાહીઓમાં ક્યારેક ફરક જોવા મળે છે? હવામાન વિજ્ઞાન એક અત્યંત જટિલ ક્ષેત્ર છે। દરિયાના તાપમાનથી લઈને વાતાવરણમાં રહેલી ભેજ, પવનની દિશા, વાદળોની ગતિ અને વૈશ્વિક હવામાન ચક્ર સુધીની અસંખ્ય બાબતો હવામાનને અસર કરે છે। આજે વિશ્વભરના હવામાન વિભાગો હજારો સેટેલાઇટ, રડાર અને આધુનિક કમ્પ્યુટર મોડલ્સનો ઉપયોગ કરીને આગાહી તૈયાર કરે છે। પરંતુ બીજી તરફ ઘણા પરંપરાગત નિરીક્ષકો કુદરતી સંકેતો, ઋતુચક્ર અને વર્ષોના અનુભવના આધારે પણ અનુમાન રજૂ કરતા હોય છે। આ કારણસર ઘણી વખત બે અલગ પદ્ધતિઓમાંથી અલગ પરિણામો સામે આવે છે। અંબાલાલ પટેલનું નામ ગુજરાતમાં વર્ષોથી ચર્ચામાં રહ્યું છે। જ્યારે પણ ચોમાસું, વાવાઝોડું અથવા અતિવૃષ્ટિ જેવા વિષયો સામે આવે છે ત્યારે લોકો તેમની આગાહીઓ જાણવા ઉત્સુક રહે છે। સોશિયલ મીડિયા પર પણ તેમની વાતો ખૂબ ઝડપથી વાયરલ થતી હોય છે। પરંતુ વિજ્ઞાન જાથા અને જયંત પંડ્યાના નિવેદન બાદ ચર્ચાનો નવો તબક્કો શરૂ થયો છે। તેમના મતે કોઈપણ આગાહીને સંપૂર્ણ સત્ય માની લેવાને બદલે લોકોને સત્તાવાર સ્ત્રોતો અને વૈજ્ઞાનિક માહિતી પર પણ નજર રાખવી જોઈએ। મિત્રો, અહીં એક મહત્વની વાત સમજવાની છે। કોઈપણ હવામાન આગાહી 100% ચોક્કસ હોતી નથી। દુનિયાના સૌથી આધુનિક દેશોમાં પણ હવામાન આગાહીઓમાં ક્યારેક ફેરફાર જોવા મળે છે, કારણ કે કુદરત સતત બદલાતી રહે છે। આ જ કારણ છે કે હવામાન વિભાગો સમયાંતરે પોતાના બુલેટિન અપડેટ કરતા રહે છે। સવારની આગાહી અને સાંજની આગાહી વચ્ચે પણ ફેરફાર જોવા મળી શકે છે। સોશિયલ મીડિયા યુગમાં એક બીજી સમસ્યા પણ સામે આવી છે। ઘણી વખત કોઈ વ્યક્તિનું જૂનું નિવેદન અથવા અધૂરી માહિતી વાયરલ થઈ જાય છે અને લોકો તેને સંપૂર્ણ સત્ય માની લે છે। ત્યારબાદ ગેરસમજ ઊભી થાય છે। આથી સામાન્ય લોકો માટે સૌથી યોગ્ય રીત એ છે કે વિવિધ વિશ્વસનીય સ્ત્રોતોમાંથી માહિતી મેળવવી। કોઈપણ એક નિવેદનને આધારે તરત જ નિષ્કર્ષ પર પહોંચી જવું યોગ્ય નથી।
જયંત પંડ્યાએ પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું હતું કે હવામાન અંગેની માહિતી લોકો સુધી જવાબદારીપૂર્વક પહોંચવી જોઈએ, કારણ કે ખેડૂતો, વેપારીઓ, માછીમારો અને સામાન્ય નાગરિકો ઘણી વખત આવી આગાહીઓના આધારે પોતાના નિર્ણયો લેતા હોય છે. ગુજરાતમાં લાખો ખેડૂતો ચોમાસા પર નિર્ભર છે. વરસાદની આગાહી તેમના પાક, વાવેતર અને આવક પર સીધી અસર કરે છે. આથી હવામાન સંબંધિત માહિતીનું મહત્વ ખૂબ જ વધારે છે. બીજી તરફ ઘણા લોકોનું કહેવું છે કે અંબાલાલ પટેલે ભૂતકાળમાં કેટલીક એવી આગાહીઓ કરી હતી જે બાદમાં ચર્ચાનો વિષય બની હતી. તેમના સમર્થકો માને છે કે વર્ષોના અનુભવના આધારે કરવામાં આવતી આગાહીઓને પણ સંપૂર્ણપણે નકારી શકાય નહીં. આ રીતે બંને પક્ષોના પોતાના તર્ક છે. એક તરફ આધુનિક વિજ્ઞાન છે તો બીજી તરફ લાંબા સમયનો અનુભવ. પરંતુ અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ચર્ચા તથ્યોના આધારે થવી જોઈએ. વ્યક્તિગત આક્ષેપો અથવા અંધ સમર્થન કરતાં માહિતીનું મૂલ્યાંકન વધુ જરૂરી છે. મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે અનેક વખત જોયું છે કે હવામાનમાં અચાનક મોટા ફેરફારો જોવા મળ્યા છે. ક્યાંક ભારે વરસાદ પડ્યો તો ક્યાંક લાંબા સમય સુધી વરસાદ જ આવ્યો નહીં. વૈશ્વિક હવામાન પરિવર્તન પણ હવે એક મોટો વિષય બની ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે હવામાનની પેટર્નમાં સતત ફેરફાર થઈ રહ્યો છે, જેના કારણે આગાહી કરવી વધુ પડકારજનક બની રહી છે. આ સ્થિતિમાં સામાન્ય નાગરિક તરીકે આપણું કર્તવ્ય શું હોવું જોઈએ? સૌપ્રથમ, કોઈપણ માહિતીની સત્યતા તપાસવી. બીજું, સત્તાવાર એજન્સીઓના અપડેટ્સ પર નજર રાખવી. ત્રીજું, સોશિયલ મીડિયા પર મળતી દરેક માહિતી પર તરત જ વિશ્વાસ ન કરવો. અને ચોથું, કુદરતી આફતો અથવા ભારે વરસાદ જેવી સ્થિતિમાં સ્થાનિક પ્રશાસન અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું. હવે સવાલ એ છે કે શું આ વિવાદ આગામી દિવસોમાં વધુ ચર્ચા જગાવશે? શું બંને પક્ષો પોતાના દાવાઓને વધુ સ્પષ્ટ કરશે? અને શું લોકો માટે હવામાન માહિતી મેળવવાની પદ્ધતિમાં કોઈ ફેરફાર આવશે? આ તમામ સવાલોના જવાબ સમય સાથે સામે આવશે. પરંતુ હાલ માટે એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં હવામાન આગાહીઓને લઈને ફરી એકવાર મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ અંબાલાલ પટેલના સમર્થકો છે તો બીજી તરફ વૈજ્ઞાનિક અભિગમને મહત્વ આપતા લોકો છે. અંતિમ નિર્ણય તો દર્શકો અને સામાન્ય નાગરિકોએ જ લેવો છે કે તેઓ માહિતીનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે. તમારું આ સમગ્ર મુદ્દા અંગે શું માનવું છે? શું તમે પરંપરાગત આગાહીઓને વધુ મહત્વ આપો છો કે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર વધુ વિશ્વાસ કરો છો? મિત્રો, આ સમગ્ર ચર્ચા વચ્ચે એક ખૂબ જ રસપ્રદ બાબત પણ સામે આવી રહી છે. જ્યારે પણ ગુજરાતમાં ચોમાસું મોડું પડે, અતિવૃષ્ટિ થાય અથવા કોઈ વાવાઝોડાની શક્યતા ઊભી થાય ત્યારે લોકો સૌથી પહેલા હવામાન સંબંધિત માહિતી શોધવાનું શરૂ કરે છે. આજના ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ ફોનમાં હવામાનની માહિતી જોઈ શકે છે, પરંતુ તેમ છતાં પરંપરાગત આગાહી કરનારાઓ પ્રત્યે લોકોની ઉત્સુકતા ઓછી થઈ નથી. આનું એક કારણ માનસિકતા પણ છે. લોકો વર્ષોથી સાંભળતા આવેલા નામો પર વધુ ધ્યાન આપે છે. જ્યારે કોઈ આગાહી ચર્ચામાં આવે છે અને પછી કોઈ ઘટનાનો થોડોક ભાગ પણ સાચો પડે છે, ત્યારે લોકો તે આગાહીને વધુ યાદ રાખે છે. બીજી તરફ જે આગાહીઓ સાચી પડતી નથી તે ઘણી વખત લોકોના ધ્યાનમાંથી બહાર નીકળી જાય છે. હવામાન વિજ્ઞાનમાં આ બાબતને કન્ફર્મેશન બાયસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વ્યક્તિ પોતાના વિશ્વાસને સમર્થન આપતી બાબતોને વધુ યાદ રાખે છે અને વિરુદ્ધ ઘટનાઓને ઓછું મહત્વ આપે છે. આ કારણસર હવામાન નિષ્ણાતો વારંવાર કહે છે કે કોઈપણ આગાહીનું મૂલ્યાંકન એક અથવા બે ઘટનાઓના આધારે નહીં પરંતુ લાંબા ગાળાના રેકોર્ડના આધારે કરવું જોઈએ. જયંત પંડ્યા અને વિજ્ઞાન જાથાના પ્રતિનિધિઓનું મુખ્ય કહેવું પણ આ જ છે કે હવામાન જેવી બાબતોમાં વૈજ્ઞાનિક પ્રક્રિયાને પ્રાથમિકતા આપવી જોઈએ. તેઓ માને છે કે આગાહી પાછળ કયા ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કયા મોડેલના આધારે તારણ કાઢવામાં આવ્યું છે અને તેની ચોકસાઈ કેટલી છે તે બાબતો પણ મહત્વ ધરાવે છે. બીજી તરફ ઘણા લોકો એવું પણ કહે છે કે કુદરતને સંપૂર્ણ રીતે કોઈ પણ સમજી શક્યું નથી. આધુનિક ટેકનોલોજી હોવા છતાં ઘણી વખત અચાનક હવામાન પરિવર્તન જોવા મળે છે. તેથી અનુભવ આધારિત અવલોકનોને પણ સંપૂર્ણપણે નકારી શકાય નહીં. આ જ મુદ્દાને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા વધુ તેજ બની ગઈ છે. કેટલાક લોકો અંબાલાલ પટેલના સમર્થનમાં જૂની આગાહીઓના ઉદાહરણો આપી રહ્યા છે, જ્યારે અન્ય લોકો સત્તાવાર હવામાન વિભાગના રેકોર્ડ અને વૈજ્ઞાનિક અભિગમને વધુ મહત્વ આપી રહ્યા છે. પરંતુ મિત્રો, એક જવાબદાર નાગરિક તરીકે આપણું કામ કોઈ એક પક્ષનું સમર્થન કરવાનું નથી. આપણું કામ છે તથ્યોને સમજવું અને વિશ્વસનીય માહિતીના આધારે નિર્ણય લેવો. ખાસ કરીને ખેડૂતો માટે આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. એક ખેડૂત ક્યારે વાવણી કરવી, કયો પાક પસંદ કરવો અથવા સિંચાઈનું આયોજન કેવી રીતે કરવું તે બાબતોમાં વરસાદની આગાહી ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જો માહિતી ખોટી હોય તો તેની સીધી અસર તેમની આવક પર પડી શકે છે. માછીમારો માટે પણ હવામાન માહિતી જીવન અને સુરક્ષાનો પ્રશ્ન બની શકે છે.
દરિયામાં જતા પહેલા તેઓ પવનની ગતિ, વરસાદની શક્યતા અને વાવાઝોડાની ચેતવણીઓ પર ધ્યાન આપે છે. એટલા માટે જ વિશ્વભરમાં હવામાન વિભાગો સતત નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે. વધુ સચોટ આગાહી માટે સુપર કમ્પ્યુટર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક ડેટા એનાલિસિસનો ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પણ હવામાન સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. હવે આગામી દિવસોમાં જો વરસાદ, ચોમાસું અથવા કોઈ હવામાન ઘટના અંગે નવી માહિતી સામે આવશે તો લોકો ફરીથી વિવિધ આગાહીઓની સરખામણી કરશે. ત્યારે કોણ કેટલું સાચું સાબિત થાય છે તે સમય જ નક્કી કરશે. પરંતુ હાલમાં સૌથી જરૂરી બાબત એ છે કે લોકો અફવાઓથી દૂર રહે અને માત્ર વિશ્વસનીય માહિતી પર આધાર રાખે. કોઈપણ વાયરલ વિડીયો, પોસ્ટ અથવા મેસેજને સાચું માનતા પહેલા તેની પુષ્ટિ કરવી જોઈએ. કારણ કે સોશિયલ મીડિયા પર ઘણી વખત અધૂરી અથવા ભ્રામક માહિતી પણ ઝડપથી ફેલાઈ શકે છે. આ સમગ્ર વિવાદે એક સકારાત્મક ચર્ચાને જન્મ આપ્યો છે. લોકો હવે વધુ ગંભીરતાથી વિચારવા લાગ્યા છે કે હવામાન માહિતી ક્યાંથી મેળવવી, કઈ માહિતી પર વિશ્વાસ કરવો અને કયા સ્ત્રોતોને પ્રાથમિકતા આપવી. અને કદાચ આ જ આ ચર્ચાનો સૌથી મહત્વપૂર્ણ પાસો છે. કારણ કે અંતે હેતુ કોઈ વ્યક્તિને સાચી કે ખોટી સાબિત કરવાનો નથી, પરંતુ લોકોને વધુ સારી અને વધુ વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે. આગામી દિવસોમાં આ મુદ્દા પર વધુ નિવેદનો અને પ્રતિક્રિયાઓ સામે આવી શકે છે. જો કોઈ મહત્વપૂર્ણ અપડેટ આવશે તો અમે તેના વિશે પણ તમને માહિતી આપતા રહીશું. ત્યાં સુધી માટે સાવચેત રહો, માહિતગાર રહો અને વિશ્વસનીય સ્ત્રોતો સાથે જોડાયેલા રહો.